ડુપ્લિકેટ દારૂના પીધા પછી જે મોતના સમાચાર આવ્યા ત્યારબાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં આ પ્રકારે દારૂ વેચાતો હોય ત્યાં રેડ કરી દારૂનો જથ્થો પકડી પાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। બુટલેગરો છે તેમની પર કાર્યવાહી કરવાની રહેશે, એટલે કે રાજ્યવ્યાપી આ ડ્રાઈવ ચલાવવા માટેના આદેશો જે છે તે આપી દેવામાં આવ્યા છે। ભાવનગરની અંદર અત્યારે માહોલ ખૂબ ગરમાતો જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાથે 3 લોકોના મોત થયા અને હજુ પણ 17 જેટલા એવા લોકો છે કે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। એમાંથી કેટલાક જે દારૂ પીધેલા વ્યક્તિ છે એમની હાલત ખૂબ ક્રિટિકલ માનવામાં આવી રહી છે। કલેક્ટર હોય, એસડીએમ હોય, પોલીસના વડા હોય, તમામે તમામ આ મુદ્દાને લઈને લગાતાર જે છે તે ત્યાં નિરીક્ષણ પણ કરી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ બેઠક કરી અને આ સ્થિતિનો તાગ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરી દીધા છે। ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેમાં ડીજીપી જીએસ મલિકે રાજ્યવ્યાપી પોલીસ ડ્રાઈવનો આદેશ આપ્યો। દેશી તેમજ વિદેશી દારૂના સ્થળો પર મહત્તમ રેડ કરવા માટે પણ ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યો। દારૂના સંગ્રહ સ્થળો પર પોલીસની સઘન તપાસ પણ કરવામાં આવશે। દારૂના વેચાણ સ્થળો પર પણ પોલીસની રેડ પાડવામાં આવશે। દારૂના ઉત્પાદન સ્થળો શોધી અને કાર્યવાહી કરવા માટે પણ ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। એલસીબી અને પીસીબી જેવી એજન્સીઓને ડ્રાઈવમાં જોડાવા માટે સૂચના પણ આપવામાં આવી છે, જેમાં પ્રોહિબિશન ડ્રાઈવ વધુ આક્રમક બનાવવા માટે ડીજીપીનો આદેશ સામે આવ્યો છે। ફરાર આરોપીઓ સામે ખાસ ઝુંબેશ ચલાવવા માટે પણ ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। સાથે જ દારૂના નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે। પોલીસ અધિકારીઓને મહત્તમ પરિણામ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જો કોઈ વિસ્તારમાં નીલ રેડ થાય તો કારણ શોધવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। નકલી દારૂકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે, જેમાં ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી। ડીજીપી જીએસ મલિક દ્વારા રાજ્યવ્યાપી પોલીસ ડ્રાઈવનો આદેશ આપવામાં આવ્યો, જેમાં દેશી વિદેશી દારૂના સ્થળો પર મહત્તમ રેડ પાડવા માટે પણ આદેશ આપવામાં આવ્યા। દારૂના સંગ્રહ સ્થાનો પર પોલીસની સઘન તપાસ પણ કરવામાં આવશે। દારૂના વેચાણ સ્થળો પર પોલીસની રેડ પણ પાડવામાં આવશે, જેમાં પ્રોહિબિશન કેસના ફરાર આરોપીઓને પકડવા માટે પણ ડીજીપી દ્વારા સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી માટે આપણી સાથે ભાવિક જોડાયા છે। ભાવિક, જે રીતે ભાવનગરમાં નકલી દારૂકાંડ ઝડપાયો છે, જેમાં નકલી દારૂકાંડ બાદ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવેલી જોવા મળી રહી છે। બિલકુલ જ મયુરી, વાત કરવામાં આવે તો ગઈકાલે રાતથી બનેલી આ ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે, કારણ કે જે ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે 20 જેટલા લોકોની તબિયત લથડી, 3 જેટલા લોકોના મોત થયાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે। આપણા ગાંવ પણ એ તમામ જે ત્રણેય મૃતકો છે તેમના નામ પણ જે સામે આવ્યા હતા એ પણ કહ્યા, પરંતુ હવે આ ડુપ્લિકેટ દારૂના પીધા પછી જે મોતના સમાચાર આવ્યા ત્યારબાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુજરાતભરમાં જ્યાં પણ દારૂના અડ્ડાઓ, જે વેપલાઓ ચાલી રહ્યા છે તે બંધ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં આ પ્રકારે દારૂ વેચાતો હોય ત્યાં રેડ કરી દારૂનો જથ્થો પકડી પાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। ડીજીપી જીએસ મલિક કે જેમણે રાજ્યવ્યાપી પોલીસ ડ્રાઈવ ચલાવવાના આદેશો આપી દીધા છે। દેશી વિદેશી દારૂના અડ્ડાઓ પર સ્થળ પર જઈને અધિકારીઓએ હવે રેડ કરવાની રહેશે। એલસીબી, પીસીબી જેવી તમામ એજન્સીઓ જે છે એ તમામ એજન્સીઓને સતર્ક રહેવા માટેની વાત કરવામાં આવી છે, એટલે કે જ્યાં પણ નાના મોટા દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો ત્યાં જઈને ત્યાં રેડ કરવાની રહેશે અને દારૂનો જથ્થો પકડી પાડવાનો રહેશે। બુટલેગરો છે તેમની પર કાર્યવાહી કરવાની રહેશે, એટલે કે રાજ્યવ્યાપી આ ડ્રાઈવ ચલાવવા માટેના આદેશો જે છે તે આપી દેવામાં આવ્યા છે। એટલે કે આવી ઘટના બને ત્યારબાદ તંત્ર હોય કે પોલીસ હોય કે કોઈ પણ હોય, આ લોકો જાગે છે। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા માટે ખૂબ ભાગદોડ થાય છે। હવે આ ઘટના બની છે ભાવનગરની અંદર, અત્યારે માહોલ ખૂબ ગરમાતો જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાથે 3 લોકોના મોત થયા અને હજુ પણ 17 જેટલા એવા લોકો છે કે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। એમાંથી કેટલાક જે દારૂ પીધેલા વ્યક્તિ છે એમની
હાલત ખૂબ ક્રિટિકલ માનવામાં આવી રહી છે. સાથે જ જે ડુપ્લિકેટ દારૂ, જે કેમિકલ યુક્તવાળો જે દારૂ પીધો છે તેવા લોકોને અલગ અલગ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની અંદર લગભગ 10 થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલ છે તો એની અંદર 4 થી 5 લોકો એવા છે કે જેમને ત્યાં સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા છે. કલેક્ટર હોય, એસડીએમ હોય, પોલીસના વડા હોય, તમામે તમામ આ મુદ્દાને લઈને લગાતાર જે છે તે ત્યાં નિરીક્ષણ પણ કરી રહ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ બેઠક કરી અને આ સ્થિતિનો તાગ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરી દીધા છે. એટલે કે ભાવનગરની અંદર જે આખી ઘટના બની છે એના પડઘા હવે ગાંધીનગર સુધી પડ્યા છે અને ગાંધીનગરથી હવે તપાસના આદેશો જે છે તે મયુરી આપી દેવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર ભાવિક, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.